હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જીસીઆરટી હિસ્ટ્રી ધોરણ 11 ને ચેપ્ટર 1 ના એમસીક્યુ જોયા. હવે આજે આપણે ચેપ્ટર 2 ના એમસીક્યુ જોઈશું. મિત્રો, આ ચેપ્ટરમાંથી તમામ એમસીક્યુ કવર કરી લેવામાં આવે છે. મતલબ કે આખી ચોપડીની દરેક લાઈન વાંચી અને તેમાંથી બનતા એમસીક્યુ અહીંયા બનાવી અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. પ્રથમ પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. તો અહીંયા સાચા વિધાનો જણાવવાના છે. તો મિત્રો, આપણે ચારેય વિધાનો ક્યારે વાંચીશું નહીં. આમાંથી તમને જે લાગે કે નાનું વિધાન છે એ પહેલા વાંચવાનો પ્રયત્ન કરીશું. તો જોઈશું. સૌથી નાનું આપણને જોઈએ તો પહેલું લાગે છે, હડપ્પા સભ્યતા ભારતની પ્રથમ નાગરિક સભ્યતા છે. તો ભારતની પ્રથમ સભ્યતા જ હતી, માટે આપણે પહેલો વિધાન જે છે એ સત્ય છે. એટલે જોઈશું કે પ્રથમ ઓપ્શન જો નીચે જે ઓપ્શન જે છે એમાંથી પ્રથમ શેમાં નથી, તો સી માં નથી, તો એ ઓપ્શન જતો રહ્યો. હવે નેક્સ્ટ જોઈએ કે કયું જોઈશું, તો કે હડપ્પા સભ્યતા. બીજું જોઈએ, હડપ્પા સભ્યતા મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન સભ્યતા છે. જો તમને ખબર હોય તો વેલ એન્ડ ગુડ છે. ઓકે, તો તેમ છતાં આપણે જોઈએ બીજું વિધાન આપણે અહીંયા વાંચવાની જરૂર રહેતી નથી, કેમ કે જો સી ઓપ્શન નીકળી ગયો એટલે અહીંયા બીજો ઓપ્શન આમાં પણ છે, આમાં પણ છે અને છેલ્લામાં પણ છે. મતલબ કે બીજો તો સાચો જ છે એટલે વાંચવાની જરૂર નથી. હવે જોઈશું ત્રીજો ને ચોથો. જો મિત્રો, ત્રીજો અહીંયા છે અને ત્રીજો અહીંયા પણ છે, તો આપણે માત્ર ચોથો પહેલા જોઈ લઈએ. હડપ્પા હાલ પાકિસ્તાનના પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલ છે. વાત સત્ય છે, મતલબ કે ચોથું વિધાન સાચું છે. હવે આ ત્રણે ત્રણમાં ચોથું નથી, જોઈ લો. ત્રણે ત્રણમાં ચોથું આમાં છે, પણ આમાં પહેલું સી માં પહેલું નથી, એટલે વિધાન કયું થઈ જશે? ડી ઓપ્શન આપણો જવાબ સાચો થઈ જશે. હવે જો મિત્રો, આ બે ઓપ્શન વાંચે, આપણે કયા કયા વાંચે? એક વિધાન એ વાંચ્યું અને એક વિધાન ચોથું વાંચ્યું. બે વિધાન વાંચીને આપણને જવાબ મળી ગયો. એટલે કે અહીંયા ટાઈમ સેવિંગ થાય છે. બધા વિધાનો વાંચવા જવાથી પેપર પૂરું થતું નથી. બીજો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. સાચા વિધાનોની વાત કરવામાં આવી છે. એટલે મિત્રો, અહીંયા આપણે જોઈશું કે ત્રીજો જે ઓપ્શન જે છે બે માં જ છે. જુઓ, બી અને ડી. તો ત્રીજો જ પહેલા વાંચીએ. નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પા સભ્યતા વિકસી. તો તમે જોઈ શકો કે નૂતન પાષાણ યુગ પછી જ આપણી હડપ્પા સભ્યતા આવી છે. અને ઉત્તર પશ્ચિમ એટલે કે આપણે જોઈએ કે ભારત જે છે, આ ભારત એ ભારતના આ સાઈડના વિસ્તારની અંદર જ આ ભારત છે. તો આપણું આ ભારત, તો એની આ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જ હડપ્પા સભ્યતા વિકસી. માટે ત્રીજું સાચું છે. ત્રીજું સાચું છે એટલે સત્ય વિધાન શોધવાનું. આમાં ત્રીજું નથી એટલે ના આવે, આમાં ત્રીજું નથી એટલે ના આવે. હવે વધ્યા કયા? બીજું બી અને ડી. આ બેમાંથી જોવાનું છે. આપણે ત્રીજું વાંચી ચૂક્યા છીએ. હવે જોવાનું છે, જો પહેલું વાંચવાની જરૂર નથી, કારણ કે પહેલું તો ઓલરેડી સાચું જ છે, જે બંનેમાં છે. પણ ચોથું પણ જો, ચોથું બંનેમાં છે એટલે એ પણ વાંચવાની જરૂર નથી. જોઈ લો, સીધો બીજો જવાબ જોઈ લો. બીજો ઓપ્શન જોશું, બીજો સાચો હશે તો ડી જવાબ, બીજો ખોટો હશે તો જવાબ બી. તો બીજો, ભારતની અત્યાર સુધીમાં 1000 અને ગુજરાતમાં 100 જેટલા હડપ્પા સ્થળ શોધાયા છે. તો મિત્રો, આ વિધાન સત્ય છે. જો આ વિધાન સાચું છે એટલે આપણે જવાબ થઈ જશે ઓપ્શન ડી. જો તમને બીજો વિધાનમાં ખબર ના પડે, તો કન્ફ્યુઝ હો, તો પછી તમારે પહેલું કાં તો ત્રીજું જોવું પડે, એના પરથી અંદાજ લગાવી શકાય. ઓકે મિત્રો, તો અહીંયા જવાબ શું આવશે? ડી. બાકીના વિધાનો જે છે, તમે પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન હોય તો બાકીના વિધાનો વાંચવાની જરૂર નથી, ઘરે આવીને આરામથી વાંચી શકો છો. ખાલી ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. નીચેનામાંથી અસત્ય વિધાન. અસત્ય પૂછ્યું છે મિત્રો, એટલે કે કયા ખોટા છે. તો જોઈએ મિત્રો, પહેલા અહીંયા સી ઓપ્શન જોઈ લો, માત્ર ચોથું છે. અહીંયા ચોથો જે છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો જોઈ લઈએ ચોથું વિધાન, હડપ્પા સભ્યતાના તમામ સ્થળ હાલ ભારતમાં છે. તો મિત્રો જુઓ, તમામ સ્થળ ભારતમાં નથી, કારણ કે હડપ્પા છે, મોહેંજો-દડો જે છે, ચાન્હુ-દડો જે છે, આ બધા સ્થળો ભારતમાં નથી, એ પાકિસ્તાનમાં તમને જોવા મળે છે. મતલબ ચોથું વિધાન તો ખોટું જ છે. એટલે ચોથો ઓપ્શન તો આવું જ જોઈએ. એટલે આ તો ગયું કે આમાં ચોથો નથી, બરોબર. હવે જોઈએ કયું જોઈશું કહો? પહેલું જોઈ લઈએ. પહેલું તો પૂર્વ હડપ્પા કાળ એટલે તાંબાની શોધથી આવેલા કૃષિમાં પરિવર્તનનો સમયગાળો. એટલે પૂર્વ એટલે શરૂઆતનો જે હડપ્પા કાળ હતો એ તાંબાની શોધથી જ થયો હતો. મતલબ એ વિધાન તો સાચું છે, એટલે આ જવાબ નહીં આવે. ત્રીજું જોઈએ, ઈસવીસન પૂર્વે 1750 પછીના સમયગાળાને પશ્ચાત હડપ્પા કાળ કહેવાય. આ પાછળનો જ સમય, જે પશ્ચાત એટલે પાછળનો, જે છેલ્લે હડપ્પાનો સમય આવ્યો છે, મતલબ અંત થવા આવ્યો સમયગાળો. તો વાત સાચી જ છે ને. 1750 પછી જ હડપ્પાનો અંત થયો, એટલે કે પશ્ચાત હડપ્પા જ કહેવાય એને. મારે એ વિધાન પણ સાચું છે, એટલે ત્રીજું હોય એ પણ નહીં આવે. એટલે જવાબ કયો થઈ જશે મિત્રો? માત્ર 4. મતલબ કે ચોથું જે વિધાન જે છે એ ખોટું છે, કારણ કે હડપ્પા સભ્યતાના તમામ સ્થળ ભારતમાં આવેલા નથી. મિત્રો, અહીંયા બીજું વિધાન વાંચવાનું રહેતું નથી. આમાં કેવું હોય છે આ પ્રશ્નોમાં, કે અમુક વિધાનો વાંચો તમને સીધે સીધા જવાબો મળી જતા હોય છે. ચારે વિધાનો વાંચશો પહેલા, પછી પાછા તમે ઓપ્શન પર જશો, એટલે વિધાનો ભૂલી જશો. તો આવું થવાથી પરીક્ષામાં ક્યારે પેપર પૂરું થતું નથી, ખોટા જવાબો ટીક થઈ જાય, ગોળ ગોળ મગજ ચક્રાવે લાગી જાય છે. એટલે એક વિધાન વાંચ્યા પછી સીધા તમે ઓપ્શનમાં જાઓ, એલિમિનેટ કરો, પાછા વિધાન તરફ જાઓ. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનો જવાના છે. તો મિત્રો, આપણે પહેલા કયું જોઈશું? જો પહેલું વિધાન વાંચવાનું નથી, કેમ કે બધા છે, એટલે પહેલું સાચું જ છે.
બીજું જોઈ લઈએ. હવે ચોથું જો 3 માં છે એટલે એને આપણે જોવું નથી, આપણે જોઈશું બીજો ઓપ્શન, કાં તો ત્રીજો જોઈ લે. ચલો ત્રીજો જોઈએ એટલે ત્રીજો બીજામાં અને ડીમાં છે એટલે ખબર પડી જાય, 2 ઓપ્શન નીકળી જાય, 50-50 આવી જાય. આ સભ્યતામાં ગટર યોજના, નગર આયોજન સુદૃઢ હતા, મતલબ વ્યવસ્થિત હતા. તો વાત સાચી છે કે ભાઈ હડપ્પા સભ્યતામાં ગટર યોજના, નગર આયોજન બહુ સારું હતું, એટલે કે ત્રીજું વિધાન સાચું છે, એટલે આમાં ત્રીજું નથી અને સી ઓપ્શનમાં ત્રીજું નથી, એટલે આ 2 નીકળી ગયા. હવે આપણી જોડે બી અને ડી વધ્યા છે. પહેલું તો સાચું જ છે, ત્રીજું પણ સાચું છે, હવે ચોથું પણ સાચું છે. જો ચોથું પણ આમાં પણ છે ને આમાં પણ છે. હવે માત્ર 2 જોવાનું બીજા નંબરનું. જો બીજો ઓપ્શન સાચો હશે તો ડી જવાબ આવશે, બીજો ઓપ્શન ખોટો હશે તો બી જવાબ આવશે. આ સભ્યતાની અર્થવ્યવસ્થા ખેતી પશુપાલન સાથે સંકળાયેલી હતી. હા, હડપ્પા સભ્યતા અર્થવ્યવસ્થા શેની સાથે? ખેતી અને પશુપાલન સાથે જ સંકળાયેલી હોય ને. તો મિત્રો બીજું પણ સાચું છે, એટલે કયો આવશે? ઓપ્શન ડી. ક્વેશ્ચન 5 જોડકા જોડવાની છે. તો મિત્રો જોઈએ જોડકા. તો અહીંયા જોડકાની વાત કરીએ તો માંડા જે છે એ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. એટલે કે ડી માં પહેલું આવવું જોઈએ. તો ડી માં પહેલું અહીંયા છે, બરોબર. ડી માં પહેલું અહીંયા છે, બરોબર. એટલે આ ગયું અને આ ગયું. ચલો 2 ઓપ્શન નીકળે. એલિમિનેશન થી જ જવાનું. કાલીબંગન ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. એટલે બીજામાં ચોથું ક્યાં છે? કાલીબંગન ક્યાં? બીજામાં ચોથું. ઓકે, બીજામાં ચોથું આવી ગયું, અહીંયા નથી, એટલે આ પણ ગયું. તો જવાબ આવી ગયો તમારો બી. 2 વિધાન 2 સેટ કરે જવાબ મળી ગયો. ગમે તેટલું 2-2 વર્ષ, 3-3 વર્ષ કે 5-5 વખત ચોપડી વાંચશો પણ મેળ નહીં પડે. કેમ કે પ્રશ્ન સોલ્વ કરતા નહીં આવડે ને તો કશો મેળ પડવાનો નથી. સમય પણ બચાવવો જરૂરી છે. પ્રથમ ચેપ્ટરનો પણ વિડીયો બનાવી દીધેલો છે મેં, તમે પ્લેલિસ્ટમાં જજો ઇન્ડિયન હિસ્ટ્રીમાં, ત્યાં તમને પ્રથમ ચેપ્ટરના MCQ પણ મળી જશે. દરેક લાઈન મેં કવર કરી છે, દરેક ચેપ્ટર. તમે ચેપ્ટર નહીં વાંચો, ખાલી રિવિઝન માટે MCQ જોઈ લેશો તો પણ ચાલશે. નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. ક્વેશ્ચન છે 6 છે. સાચા શોધવાના છે, એટલે મિત્રો જોઈએ આપણે. તો આપણે અહીંયા પહેલા જોઈ લઈએ કે પહેલો ઓપ્શન જે છે આ પહેલો એ આમાં છે ને આમાં છે, એટલે કે એને સોલ્વ કરીએ તો 50-50 આવી જાય. હડપ્પા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે. હા મિત્રો, હડપ્પા સભ્યતા શેના માટે ફેમસ છે? નગર આયોજન માટે. માત્ર સત્ય પૂછ્યું છે એટલે પહેલું તો સાચું જ છે, એટલે પહેલું આમાં નથી અને આમાં પણ નથી, એટલે 50-50 આવી ગઈ. હવે જો મિત્રો અહીંયા બીજો 2 વધ્યા છે, એ અને ડી. આમાં બીજું પણ છે અને આમાં પણ બીજું છે, મતલબ કે બીજું તો વાંચવાની જરૂર નથી કારણ કે એ તો સાચું જ છે. ઓકે, હવે ત્રીજું ચોથું આ 2 માંથી એક વાંચી લો, જે જવાબ આવે તમને ખબર પડી જશે. આ સભ્યતાના અનાજના કોઠાર મળી આવે છે. આ વિધાન પણ સાચું, મતલબ ચોથું સાચું છે એટલે જવાબ ઓટોમેટિક ડી થઈ જાય. ત્રીજું પણ સાચું છે. આ સભ્યતામાં નગરની ચારે બાજુ કિલ્લેબંધી જોવા મળે છે. ઓકે, તો ત્રીજું ચોથું પણ સાચું છે, એટલે જવાબ શું છે? ડી. 7મો પ્રશ્ન છે. તો મિત્રો પ્રશ્ન વાંચો ને તે પહેલા ઓપ્શન પર જવાનું. અહીંયા પહેલા ચેક કરી લેવાનું કે તમને શું પૂછ્યું છે, સત્ય કે અસત્ય પૂછ્યું છે. અહીંયા અસત્ય છે. તો અહીંયા આપણે જોઈએ તો બધામાં પહેલું વિધાન જે છે, પહેલું વિધાન અહીંયા આપેલું છે, બરોબર છે. બધામાંથી પહેલું વિધાન આપણે જોઈશું કે હડપ્પા સભ્યતામાં પૂર્વ બાજુ કિલ્લા અને પશ્ચિમ બાજુ નીચલું નગર જોવા મળે છે. તો આ ખોટું છે. પશ્ચિમ બાજુ જે છે એ પહેલા જોઈ લે. ચલો પહેલું વિધાન છોડો. આ સભ્યતાના રસ્તાઓ કાટખૂણા બનાવતા હતા. બીજું તો સાચું જ છે. આપણે પૂછ્યું છે ખોટું, તો બીજું સાચું છે, એટલે જ્યાં બીજું હોય એ તો ના જ આવે કારણ કે ખોટું પૂછ્યું છે ને, એટલે આ આવી ગયું. હવે વધુ બી અને સી. હવે બી અને સી માં જો અમે જોશો તો પહેલું જે છે એ અહીંયા પણ છે ને અહીંયા છે, એટલે પહેલું જે છે શ્યોર ખોટું છે. ચોથું છે એ પણ અહીંયા પણ છે ને અહીંયા પણ, મતલબ ચોથું પણ ખોટું છે. કેમ કે રસ્તાઓની બંને બાજુ રાત્રિ પ્રકાશ વ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા નથી. ના ભાઈ, વ્યવસ્થા તો હતી, એટલે કે ચોથું વિધાન પણ ખોટું છે. હવે ત્રીજું જોઈ લઈએ. મકાનના દરવાજા અંદરની શેરીમાં ખુલે તેમ બનાવેલા હતા. ત્રીજું વિધાન સાચું છે. આપણને પૂછ્યું છે ખોટું, માત્ર શું થઈ જશે? સી જવાબ થશે. કેમ કે મકાનોના દરવાજા તો શેરીમાં જ ખુલતા હતા, એ વિધાન તો સત્ય છે, એટલે ત્રીજું ના આવવું જોઈએ, એટલે સીધો જવાબ કયો થઈ જશે આપણો? સી. પહેલું વિધાન ખોટું છે. કેમ તો કે હડપ્પા સભ્યતાના પૂર્વ બાજુ કિલ્લા નતા, પશ્ચિમ બાજુ કિલ્લા હતા, અને ઉલટું કરી દીધું છે. પૂર્વ બાજુમાં શું આવે? નીચલું નગર આવે, અને પશ્ચિમ બાજુમાં શું આવે? કિલ્લા આવે. ઓકે, અને અહીંયા રાત્રિ વ્યવસ્થા હતી. નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. મોહેંજો-દડોના મકાનો 1-2 માળના જોવા મળે છે. હા, 1-2 માળના તો, એક માળનું તો હોય જ ને મિનિમમ, એટલે કોમન સેન્સ છે કે બીજા માળનું, એક માળનું તો હોય જ, એટલે બીજો માળ પણ છે અહીંયા, બરોબર છે, તો ચાન્સીસ છે. મકાનના માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ થતો. કોમન સેન્સ છે કે આપણે જ્યારે અત્યારે ધાબાવાળા ઘર નતા તે પહેલા આપણે માટીના ઘરમાં રહેતા, તો માટીના ઘરમાં પણ આપણે લાકડાનો ઉપયોગ તો કરતા હતા બીમ તરીકે, તો એની પહેલાથી કરતા આવ્યા છીએ, એટલે એ પણ વિધાન સાચું. બાથરૂમ આ સભ્યતાનું પ્રમુખ લક્ષણ છે. હા મિત્રો, દરેક ઘરની અંદર બાથરૂમ હતા, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો થઈ જશે. કેમ?
બાથરૂમ હતા તો ગટર વ્યવસ્થા હતી, તો ગટરમાં કોઈ ગંદુ પાણી થવું જોઈએ, ગંદુ પાણી મુખ્યત્વે ક્યાંથી આવે? બાથરૂમમાંથી આવતું હોય. તો ઓપ્શન ડી ઉપરના તમામ વિધાન સત્ય છે. ફરીથી મિત્રો અસત્ય વિધાનો, તો જ્યારે પણ પેપર હાથમાં આવે તે પહેલા સત્ય અસત્ય ઉપર ટીક માર્ક કરી દેવાનું એટલે તમને ખબર પડે. ચલો સીધા ઓપ્શન પર આવી જવું. ઓપ્શનમાં જોઈએ અહીંયા પહેલું, અહીંયા પણ પહેલું ને અહીંયા પણ પહેલું. તો પહેલું આપણે ચેક કરવાનું થતું નથી કારણ કે બહુ બધામાં છે અને અસત્ય પૂછ્યું છે. એટલે અસત્ય પૂછે ને એટલે જે ઓછા વાળું હોય ને એ ટ્રીક કરવાનું ટ્રાય કરવાનું. કાં તો તમે સી કરી શકો, એ કરી શકો અથવા ડી ચેક કરવાનું એટલે તમને આઈડિયા આવે. કારણ કે તમારે અહીંયા બે વિધાન, અહીંયા એક વિધાન, અહીંયા પણ બે વિધાન ચેક કરવાના છે. એટલે આપણે સી તરફ જઈએ. હડપ્પા નામના સ્થળેથી જાહેર સ્નાનાગર મળી આવે. મિત્રો આ વિધાન ખોટું છે. કેમ? જાહેર સ્નાનાગર મળ્યા તો છે પણ મોહેજો-દડોમાંથી મળ્યા. એટલે પહેલું વિધાન ખોટું છે. એટલે કે એ આપણા જે અસત્ય થઈ ગયું એટલે જવાબમાં આવવાના ચાન્સીસ છે. મતલબ આપણે આવશે. જે પહેલું ના હોય ને એ કાઢ નાખો. આ ગયું. કારણ કે પહેલું અસત્ય છે ને આપણે અસત્ય જ લેવાના છે. જાહેર સ્નાનાગરના તળિયે બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવેલ. આ વિધાન તો સત્ય છે. એટલે કે સત્ય છે એટલે આપણે સત્ય છે એટલે જવાબમાં ના આવવું જોઈએ. એટલે બે હોય કાઢ નાખો, એ જવાબમાં ના લઈ શકાય. ઓકે, કેમ કે આપણે તો અસત્ય શોધવાના છે. બીજું તો સાચું છે. ત્રીજું જોઈએ સ્નાનાગરની. હવે જો મિત્રો ઓપ્શન કયા વધ્યા? બી અને સી વધ્યા. પહેલું તો ખોટું જ છે. હવે ત્રીજું ને ચોથું બે માંથી એક જ વાંચવાનું છે. સ્નાનાગરની આસપાસ ઝરૂખા અને અનાજના કોઠાર છે. એ વિધાન જે છે એ સાચું છે. સ્નાનાગર છે એની આજુબાજુ ઝરૂખા હતા અને અનાજના કોઠાર પણ જોવા મળે. અને સ્નાનાગરની નજીકથી સ્ટીએટાઇટમાંથી બનાવેલ માનવ પૂતળું પણ મળી આવેલ છે. એ પણ વિધાન સત્ય છે. એટલે માત્ર ને માત્ર સી ઓપ્શન સાચો છે મિત્રો. તો અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે અસત્ય પૂછ્યું છે એટલે માત્ર એક જ અહીંયા તમને અસત્ય છે. નીચેમાંથી મોહેજો-દડોમાંથી મળી આવેલ પૂતળા વિશે, અહીંયા મોહેજો-દડોમાંથી જે પૂતળું મળ્યું છે એના વિશે સત્ય વિધાન શોધવાના છે. તો આ પૂતળું માત્ર કમરના ભાગ સુધીનું છે. તો જોઈએ પહેલા કે આ પૂતળું જે છે કમરના ભાગ સુધી. વાત સાચી છે કે કમરના ભાગ સુધીનું જ પૂતળું મળ્યું છે. એટલે કે પહેલો ઓપ્શન તો સાચો છે. એટલે કે ગયું સી. આમાં પહેલું નથી, આમાં પણ પહેલું નથી. જો સી ને ડી ગયા. હવે વધ્યા આ બે. તો મિત્રો જો પહેલું તો સાચું છે, આમાં પણ છે. ત્રીજું ચોથું પણ છે. જો ત્રીજું ચોથું આમાં પણ છે ને આમાં પણ છે. તો વાંચવાની કોઈ જરૂર જ નથી. કેમ કે સત્ય છે એટલે ઓપ્શન આપણી જોડે એ અને બી જ વધ્યા. અને એ બી માં જો બીજું જે છે એ જ અલગ પડે છે. જો બીજું સાચું હશે તો એ જવાબ, બીજું ખોટું હશે તો બી જવાબ. કેમ? બીજું ખોટું હોય તો આપણો જવાબ બી બની જાય કારણ કે આપણને સત્ય પૂછ્યું છે. તો બીજું વાંચી લઈએ. આ પૂતળાને મૂછો નથી પરંતુ દાઢી છે. તો આવો કોમ્પ્લિકેટેડ સ્ટેટમેન્ટ છે. તો વાત સાચી છે મિત્રો. આ પૂતળાને મૂછો નથી, દાઢી બનાવેલી છે. તો બરોબર છે. તો જવાબ શું આવી જશે? બીજું વિધાન સાચું છે એટલે જવાબ આવશે એ. ખબર પડી મિત્રો? બે જ વિધાન વાંચ્યા આપણે. કયા? પહેલું અને બીજું. ત્રીજું ને ચોથું તો આપણે વાંચ્યું પણ નથી, તેમ છતાં આપણો જવાબ આવી ગયો. ઓકે મિત્રો, તમે ચારે ચાર વિધાનો જે વિડીયો જે છે સ્ટોપ કરીને વાંચજો. કારણ કે અહીં તો હું પ્રશ્ન સોલ્વ કરાવું છું. તમે કોઈક ના કોઈ આ ચેપ્ટર વાંચ્યા હશે પછી જ તમે અહીંયા આવજો તો તમને સારી રીતે ખબર પડશે. અથવા તો તમે રિવિઝન માટે આવતા હોય તો આવજો. ઓકે, અને હું જ્યારે પ્રશ્ન સોલ્વ કરાવું તો પ્રશ્ન પૂરો થાય તો તમે સ્ટોપ કરીને બધા વિધાનો વાંચી લેજો. એટલે તમારે ચોપડી વાંચવાની જરૂર નહીં પડે. ચલો 11મો પ્રશ્ન છે નીચેનામાંથી હડપ્પા વિશે અસત્ય ખોટા પૂછ્યા છે. ઓકે, તો હડપ્પા નામના સ્થળેથી અનાજના કોઠાર મળી આવે. આ વિધાન તો સાચું છે. અહીંથી જવના નમૂના પ્રાપ્ત થયા નથી. મિત્રો અહીંયા નથી ને એ જવાબ છે. કન્ફ્યુઝન હોય તો તમે આગળ જાઓ કે અનાજના કોઠાર મળે, અનાજના કોઠાર મળે તો અહીંયા પણ જો આ વિધાનમાં અનાજના કોઠાર મળ્યા છે. એની સંખ્યા આપી છે 12. તો મિત્રો આ પણ સાચું છે કારણ કે અનાજના કોઠાર મળે ને એ પણ કેટલા આલ્યા છે? 12. તો એ પણ સાચું છે. અને રાવી નદીના કિનારે આ પણ સાચું છે. તમારો જવાબ કયો થઈ ગયો? બી. તો આન્સર કયો થશે? બી. ઓકે, તો અહીંથી જવના નમૂના પ્રાપ્ત થયા નથી આવું કીધું છે. પણ ખરેખર હડપ્પા નામના સ્થળેથી જવના નમૂના પ્રાપ્ત થયા છે. બરાબર? તો હડપ્પામાંથી અનાજના કોઠાર મળ્યા, જવના નમૂના મળ્યા, કોઠારની સંખ્યા 12 છે અને આ સ્થળ રાવી નદીના કિનારે આવેલું છે. લોથલ વિશે વાત કરવાની છે મિત્રો. તો આ એક વેપારી નગર અને ઔદ્યોગિક નગર હતું. સત્ય વિધાન છે. તો લોથલ એક વેપારી ને ઔદ્યોગિક નગર હતું. પહેલું વિધાન સાચું છે. તો પહેલું તો અહીંયા 3માં છે. પહેલું સાચું છે એટલે ડી નહીં આવે. ઓકે, હવે આ વાંચીશું આપણે સીધું ચોથું વાંચીશું. બરોબર? એટલે આપણને 3માં કન્ફ્યુઝન છે, ચોથું જ અલગ છે. જો એકમાં જ ચોથું છે. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી અને સારવાની ફેક્ટરી મળી આવે છે. મતલબ હા, લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. માટે આપણો જવાબ શું થશે? બી. 13મો પ્રશ્ન છે કાલીબંગાન વિશે સત્ય વિધાન પૂછાય છે. તો કાલીબંગાન વિશે સત્ય વિધાન પૂછાય છે. તો મિત્રો જોઈ લઈએ આપણે કે અહીંયા ઓપ્શનમાં પહેલું જે છે ને
એકમાં જ આપ્યું છે. એના કરતા આપણે જોઈએ ને ત્રીજું બદામ છે. જો આ ત્રીજું આ બદામ, મતલબ ત્રીજું વાંચવાનું જ થતું નહીં, ત્રીજું સાચું જ છે. હવે જોઈશું આપણે બીજું જોઈએ તો કાલીબંગાન જે છે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. હા, કાલીબંગાન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું એટલે કે બીજો ઓપ્શન તો આવવો જ જોઈએ. તો આમાં બીજું નથી એટલે આ ગયું. ઓકે, ઉપરના 3 વધ્યા. પહેલું જોઈએ, આ સ્થળ હરિયાણામાં આવેલ છે. ઓકે, હવે આપણે જો 3 વધ્યા ને, આ 3 ઓપ્શન, એમાં તમે જો પહેલો અલગ પડે છે તો પહેલો ચેક કરી લઈએ. તો આ સ્થળ હરિયાણા નથી આવ્યું, કાલીબંગાન શેમાં આવ્યું છે? રાજસ્થાનમાં આવ્યું. મતલબ કે પહેલું અહીંયા નથી એટલે આ ના આવે, અહીંયા નથી, આ જવાબ આવી ગયો. પહેલા 2 વિધાન વાંચ્યા, જવાબ આવી ગયો. બાકીના વિધાનો તમે શાંતિથી વાંચી લો, બધા વિધાન બાકીના સાચા છે. 14મો પ્રશ્ન, નીચેનામાંથી ધોળાવીરા વિશે, હવે ધોળાવીરાની વાત છે, સત્ય વિધાનો જણાવવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે બીજું ત્રીજું જોઈ લો. બીજું ત્રીજું 2 આપે છે તેને ચેક કરી લઈએ એટલે કેસ ખતમ થાય. ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇનબોર્ડ મળ્યું છે. હા મિત્રો, પ્રાચીન સાઇનબોર્ડ મળેલું છે ધોળાવીરામાંથી, એટલે કે બીજું વિધાન સાચું છે. તો બીજું અહીંયા નથી એટલે આને ઉડાડ દો. બીજું અહીંયા પણ નથી એટલે આને ઉડાડ દો. એટલે આપણી જોડે ઓપ્શન વધ્યો સી અને ઓપ્શન વધ્યો એ. તો જુઓ મિત્રો, બીજું ત્રીજું તો અહીંયા પણ છે, બીજું ત્રીજું અહીંયા પણ છે, એટલે બંને વિધાન સાચા છે. હવે ખાલી માત્ર કાં તો પહેલું ચેક કરો કાં તો ચોથું ચેક કરો, એક જ ચેક કરવાનું છે. આ સ્થળ 3 ભાગમાં વિભાજિત હતું. હા મિત્રો, ધોળાવીરા જે સ્થળ છે એ 3 ભાગમાં વિભાજિત હતું, એટલે ચોથો આન્સર આવવો જોઈએ, ચોથો વિધાન આવવું જોઈએ. તો જવાબ કયો થઈ ગયો? એ. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. એ ઓપ્શન છે, સુતકાંગેડોર હડપ્પા સભ્યતાનું અગત્યનું બંદર હતું. તા મિત્રો, સુતકાંગેડોર એક બંદર હતું અને અગત્યનું બંદર પણ હતું. આપણું પશ્ચિમ બાજુ હડપ્પા સભ્યતામાં સુતકાંગેડોર આવેલું છેલ્લું સ્થળ છે, તો એ અગત્યનું બંદર હતું. પહેલું વિધાન સાચું છે. ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પા સભ્યતામાંથી પશ્ચાત હડપ્પા સભ્યતા તરફની ગતિ દર્શાવે છે. આ રંગપુર જે છે ને શરૂઆતથી લઈને અંત સુધી તમને જોવા મળે છે, એટલે એ વિધાન પણ સાચું છે. પરિપક્વ એટલે એકદમ વિકાસ થઈ ગયો છે હડપ્પા સભ્યતાનો, જબરજસ્ત ચાલી રહ્યું છે, અને પછી અંત તરફ જઈ રહ્યું. પશ્ચાત એટલે હડપ્પાના અંત તરફ જઈ રહ્યું છે, એ એનું એક ઉદાહરણ છે રંગપુર. તો વિધાન સાચું. સી ઓપ્શન, ચાન્હુ દળોમાં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી, એ પણ વિધાન સાચું. મતલબ જવાબ કયો આવશે? ઓપ્શન ડી. ઉપરના તમામ વિધાન સત્ય છે. 16મો પ્રશ્ન, હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી સત્ય વિધાનો જણાવો. તો મિત્રો, સત્ય વિધાનો પૂછે છે એટલે આપણે અહીંયા પકડી લઈએ ત્રીજું, ચોથું, ત્રીજું. જો આમાં ત્રીજું છે, આમાં ત્રીજું છે, આમાં ત્રીજું છે અને આમાં ત્રીજું. ત્રીજું વાંચવાનું નથી. ચલો જોઈ લઈએ. તો હવે આપણે 50-50 આવે એવો ઓપ્શન છે પહેલું, જે એકમાં જ છે, તો પહેલા એને ઉડાડી દઈએ. બનવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. હા મિત્રો, બનવાલી જે છે એમાં માટીના અવશેષો, હળના અવશેષો પ્રાપ્ત થયા છે. મતલબ પહેલો તો વિધાન આવવું જ જોઈએ. આ 3 એમ નહીં. જો કેસ ખતમ. જવાબ કયો આવશે? એ. બરોબર. હડપ્પા સભ્યતાની વાત છે તો કુવા દ્વારા સિંચાઈ કરવામાં આવતી એ વિધાન પણ સાચું છે. મુખ્ય પાકમાં ઘઉં, જવ, તલ, કઠોળ એ પણ સાચું છે. અને સૌથી અગત્યનો પાક કપાસ, એ પણ સાચું છે. માત્ર જવાબ શું આવશે? વિધાન, મતલબ ઓપ્શન એ. 1, 2, 3, 4 તમામ સાચા છે. જો મિત્રો, એક જ વાંચ્યું ને તરત જવાબ મળી ગયો. નવી પેટર્ન આવી છે મિત્રો. હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનો જણાવો, પણ ઓપ્શન જો કોઈ પણ 2 વિધાન સત્ય છે. એનો મતલબ શું છે મિત્રો? આ જે 4 વિધાન આપ્યા છે ને, 4, એમાંથી કોઈ પણ 2, કાં તો પહેલા 2 પણ હોઈ શકે, કાં તો છેલ્લા 2 પણ હોઈ શકે, કાં તો પહેલું ત્રીજું, બીજું ચોથું, પહેલું ચોથું, ગમે તે 2 વિધાન સત્ય છે. ઓકે, એ રીતના. અને બીજો ઓપ્શન જો કોઈ પણ એક વિધાન સત્ય, 4 માંથી કોઈ પણ એક જ વિધાન સત્ય છે, ગમે તે હોવું જોઈએ. તો આ રીતની પણ નવી પેટર્ન આવી છે, તો આમાં ધ્યાન રાખીને કામ કરવાનું છે. જો તેઓ માછીમારીથી પરિચિત હતા. હડપ્પા સભ્યતા નદી કિનારે રહેતા એટલે માછીમારીથી પરિચિત હતા, એટલે આપણને ખબર પડે કે એક વિધાન ગમે તે સત્ય તો થઈ ગયું. ચલો સેકન્ડ, અહીંથી માછલી પકડવાના હૂક મળે. તો માછલી પકડવા માટે કંઈક તો કરતા હશે, એટલે હૂક મળે એટલે બીજું વિધાન પણ સત્ય થઈ ગયું. સોના ચાંદી જોવા મળતા નથી, તો ત્રીજું વિધાન ખોટું છે મિત્રો. અહીંયા આ લોકો ફેશન પ્રત્યે સજાગ હતા, એ સોના ચાંદીને બહારથી આયાત કરતા અને એવું બધું કરતા, એટલે એ વિધાન સાચું છે. એટલે આ વિધાન તો મતલબ અહીંયા તો ખોટું આપ્યું છે. ચાંદી જોવા મળતા નથી એવું ના આવે, જોવા મળે છે. તલવાર જેવા શસ્ત્રો મળી આવે. ના મિત્રો, તલવાર જેવું કોઈ શસ્ત્ર મળી આવ્યું નથી. તો આ 2 વિધાન જે છે ખોટા છે, જ્યારે પહેલું અને બીજું સાચું છે. તમે શું પૂછ્યું છે? સત્ય પૂછ્યા. તો સત્ય કેટલા થયા? 2 વિધાન, પહેલું અને બીજું. તો ટોટલ આ 4 માંથી સત્ય કેટલા છે? 2. તો જવાબ આવશે કોઈ પણ 2 વિધાન સત્ય છે. તો થઈ ગયું ઓપ્શન એ. 18મો પ્રશ્ન છે મિત્રો. આ પેટર્ન જે છે ને ઓપ્શન વાળી, જુઓ આ થોડી અઘરી છે, લેટેસ્ટ આવી છે, યુપીએસસી બી આ ચાલે છે અત્યારે, તો ધ્યાન રાખીને કામ કરવાનું છે. પેલી જે 1, 2, 3, 4 વાળી જે છે એ ઈઝી છે. હડપ્પા સભ્યતા વિશે અસત્ય વિધાન જણાવો.
તો અસત્ય એટલે પહેલા ચેક કરી લે. રાજસ્થાનની ખીચડીમાંથી તાંબુ મેળવતા વિધાન સાચું છે. ટીક માર્ક કરતું જવાનું આવી પેટર્નમાં. સોના માટે હિમાલયના કેટલાક વિસ્તારો પર નિર્ભર હતા. હા મિત્રો, મેસોપોટેમિયામાંથી તેઓ કોઈ ધાતુ લાવતા ન હતા. આવું ન હતા અને એવું બધું હોય ને એટલે થોડુંક ફેરવીને બનાવેલું હોય. એટલે લાવતા હતા ભાઈ, આપણે વેપાર તો કરતા હતા તો કંઈક તો લાવતા આવીશું ને, એટલે આ વિધાન ન હતા ના આવે, હતા. બરોબર. ચોથું, તેઓ કાંસુ બનાવવાની કળા જાણતા ન હતા. ના ભાઈ, કાંસુ બનાવવાનું તો જાણતા, એટલા માટે તો કાશ્ય સંસ્કૃતિ કહેવાતી. એટલે આ ચોથું પણ વિધાન ખોટું છે. ઓકે, તો આપણને શું પૂછ્યું છે? અસત્ય પૂછે તો અસત્યમાં કેટલા છે? 2 વિધાન અસત્ય, 2 ખોટા છે. એટલે કોઈ પણ 2 વિધાન અસત્ય છે. આ વિધાન જવાબ આવી જશે એ. એવું પૂછ્યું કયા સત્ય પૂછ્યા હોત તો પણ એ જ જવાબ આવત, એ જ ઓપ્શન જવાબ આવત, કારણ કે એ 2 વિધાન સત્ય છે એમ થાય. મિત્રો એક શોર્ટકટ આપું, મતલબ શોર્ટકટ તો ના કહેવાય પણ એક ટ્રીક આપું કે જ્યારે તમારે 50-50 આવી જાય ને ટીક માર્ક કરી જ દેવાનું, કારણ કે 200 ક્વેશ્ચનમાંથી તમને 25-30 જેટલા બી 50-50 આવે તેમાં તમારે ચાન્સીસ વધારે રહે કે સાચા પડવાના. બરોબર, જેટલું રીડિંગ કર્યું એના પર જાય પછી તો. ચલો, હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાન જણાવવાના છે. તો સત્યમાં જોઈશું તો જો પહેલું વિધાન વાંચવાનું જ નથી, ખતમ કેસ, બધામાં છે એટલે સાચું જ છે. હવે જોઈએ અહીંયા ત્રીજું જોઈ લે. ત્રીજું જોઈએ ને એટલે તમને ત્રીજું 2માં જ છે એટલે 50-50 આવવાનો ચાન્સ થઈ જશે. અહીં કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પો બનતા. હા મિત્રો, હડપ્પા સંસ્કૃતિમાં કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના જે પથ્થરો હતા ને એમાંથી શિલ્પો બનતા. મતલબ ત્રીજો જવાબ જે છે ને સાચો છે, ત્રીજું વિધાન સાચું છે. તો અહીંયા ત્રીજું નથી એટલે એ ગયો અને સી ગયો. હવે મિત્રો જો કયો વધ્યો? હવે 1 3 4 તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો બીજો જોઈ લો. બીજું સાચું તો ડી જવાબ, બીજું ખોટું તો બી જવાબ. આ મૂર્તિના હાથમાં બંગડીઓ પહેરેલી છે, એટલે કે મોહેંજો-દડોની જે કાશ્ય નૃત્યાંગની હતી એ નૃત્યાંગનાની હાથમાં બંગડી છે. મિત્રો વિધાન સાચું છે, મતલબ જવાબ આવશે તમારો ડી. ઓકે, કારણ કે બીજું વિધાન સાચું છે, બીજું અહીંયા નથી એટલે ગયું. મિત્રો આ વિડીયો 2 વાર જોજો શાંતિથી, એટલે તમને બધા ક્વેશ્ચન યાદ રહી જશે. હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવો. સત્ય જોવાનું છે. લોથલ અને ચાન્હોર દળોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. હા મિત્રો, આગળ આપણે જોયું કે કારખાના મોતી જે છે એની ફેક્ટરી હતી, આપણે આગળ જોયું તો ચાન્હોર દળોમાં. લોથલમાં પણ છે એટલે આ વિધાન સાચું છે. સોના ચાંદીના મણકા અનેક સ્થળોથી મળી આવે. થોડી વાર પહેલા જ આપણે જોયું કે સોનું ચાંદી એ લોકો પહેરતા હતા. ચલો, હાથીદાંત, નકશીકામ, મીનાકારી, અકીકકામ. હવે સોનું ચાંદી પહેરતા હોય તો આ બધું મીનાકારી ને અકીકકામ ને બાજુબંધ ને બધા આભૂષણો તો પહેરતા જ હોય કે, કોમન સેન્સ છે. મારે જવાબ કયો થઈ જશે આપણો? ડી. ઉપરના તમામ વિધાન સત્ય છે. 21મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી સત્ય વિધાનો જણાવો. સત્ય તો જોઈએ મિત્રો, સ્ત્રી, પુરુષ અને પશુઓની માટીની મૂર્તિઓ મળી આવી. હા, હડપ્પા સંસ્કૃતિમાં તાંબાની માટીની મૂર્તિઓ વધારે જોવા મળે, એમાં પણ માટીની મૂર્તિઓ સૌથી વધુ જોવા મળે. માટી સસ્તી હોય એટલે કોમન સેન્સ છે. ચલો, પહેલું. બીજું, સ્ત્રીઓની માટીની મૂર્તિઓ વધુ પ્રમાણમાં જોવા મળી છે. તો આવા થોડા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો તમે કન્ફ્યુઝ થઈ જાવ કે સ્ત્રીઓની જ વધારે જોવા મળી હશે કે પશુઓની જોવા મળી હશે કેવું. તો મિત્રો બીજું વિધાન સાચું છે, સ્ત્રીઓની વધારે જોવા મળી છે. એટલા માટે તો એવું કહેવાય છે કે લોકો માતૃદેવીને પૂજતા હતા. કેમ? તો વધારે મૂર્તિઓ સ્ત્રીઓની જોવા મળી છે, એટલે એવું કહેવાતું કે ભાઈ જે સ્ત્રી છે એને મહત્વ આપવામાં આવતું. ત્રીજું વિધાન પણ સાચું છે, એટલે જવાબ શું આવશે? ઉપરના તમામ વિધાન સત્ય છે. મિત્રો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, એટલે હું આગળના વિડીયો પણ તમને બનાવીશ. બધા જ ચેપ્ટર કવર કરીશું આપણે. હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાન જણાવવાના છે. સત્ય, ફરીથી પેલી પેટર્ન આવી, કોઈ પણ 2 વિધાન કોઈ પણ વાળી. તો આપણે શું જોવાનું કે 4 વિધાન હોય ને એની આગળ ખરું ખોટું કરી લેવાનું. કુંભારના ચાક પર વાસણો બનાવવામાં આવતા. કોમન સેન્સ છે કે એ લોકો વાસણો તો બનાવતા જ હતા, બરોબર. કુંભારના ચાક પર બનાવતા એ તમને ખબર હોવી જોઈએ, કેમ કે નૂતન પાષાણમાં પૈડાની શોધ થઈ ચૂકી હતી, એટલે નૂતન પાષાણ કાળ પછી જ હડપ્પા કાળ આવ્યો, એટલે આ વિધાન તો સાચું જ છે. વાસણો કાળા રંગના હતા અને તેના પર લાલ રંગની સજાવટ કરવામાં આવતી. મિત્રો જોઈ લો, આ વિધાન તમને થોડું અટપટું લાગે. કાળો રંગ ને ઉપર લાલ રંગનું કેમનું કરે? લાલ રંગના તમે ઘરે જોશો, આજે પણ આપણે જોઈએ ને તો ઘરે માટલા છે ને લાલ રંગના વધારે જોવા મળે, કાળા રંગના રેર કેસમાં જોવા મળતા હોય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. ઉલટું શું કરતા? લાલ રંગનું બનાવતા અને એની ઉપર સજાવટ કાળા રંગથી કરતા. આ વાસણો પર ખાસ કરીને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે, તો વિધાન સાચું છે કે ભૌમિતિક ચિત્રો આ લોકો વધારે દોરતા. અને એની સિવાય બીજું બધું પણ દોરતા. એવું જરૂરી ના હોય કે ભૌમિતિક જ દોર કરે. વૃક્ષ જોયું, પશુ, માછલી, બધું રોજ જોતા તે વસ્તુ પણ દોરી દેતા હોય. આમાં ના પાડી શકાય ચોથામાં. એટલે કેટલા વિધાન સત્ય છે? 3. તો જવાબ શું આવશે? કોઈ પણ 2 વિધાન સત્ય છે, કોઈ પણ 1 વિધાન અસત્ય છે.
જો અહીંયા મિત્રો ઓપ્શન બી આવશે, કોઈ પણ એક વિધાન અસત્ય છે. હા મિત્રો, કયું વિધાન અસત્ય છે? બીજું વિધાન અસત્ય છે. એટલે સત્ય પૂછ્યું છે એટલે સાચું તો કયું પડે કે બી જ જવાબ આવે ને, એક વિધાન અસત્ય છે એ વિધાન સાચું છે. ક્લિયર? ચલો, હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી અસત્ય વિધાનો જણાવો. અહીંની મુદ્રાઓ ચતુષ્કોણ આકારની અને શેલખડીમાંથી બનાવવામાં આવતી. આ શેલખડી પથ્થર છે ને, બહુ વાર પરીક્ષામાં પૂછાયો છે અને એમાંથી મુદ્રાઓ બનતી. વિધાન સાચું છે. એક પણ મુદ્રા પર ઘોડાનું ચિત્ર મળતું નથી, આમ તેઓ ઘોડાથી અપરિચિત હતા. હા મિત્રો, સિંધુ ખીણ સભ્યતામાં ઘોડાથી આ લોકો અપરિચિત હતા, કારણ કે એમના જે બળદગાડા ગાડીઓ જે હતી બધી બળદથી ચાલતી હતી, ઘોડો ક્યાંય જોવા મળતો નથી. એટલે આ વિધાન સત્ય છે. આ સભ્યતાની એક લિપિ પણ છે જે હજુ સુધી ઉકેલાઈ નથી. આ વિધાન પણ સત્ય છે. અહીંથી પશુપતિનાથના ચિત્ર અંકિત કરેલી મુદ્રા મળી આવી નથી. તો મુદ્રા મળી આવી છે, પશુપતિનાથની ચિત્ર અંકિત કરેલી મુદ્રા શું છે? એ મળી આવી છે. તો જવાબ કયો થઈ જશે? ઓપ્શન ડી. અહીંયા આ વિધાન ખોટું છે અને આપણને પૂછ્યું છે કે અસત્ય કયું છે એમ, તો અસત્ય ચોથું છે. જવાબ આવશે ચોથું. નેક્સ્ટ છે હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવો. તો ઓપ્શન પર જઈશું. પહેલું વિધાન આપણે વાંચવાની જરૂર નથી. 50-50 કયું આવે છે? તો ત્રીજો જે છે 2 માં છે, એટલે એને પહેલા ચેક કરીને કેસ પૂરો કરીએ. ચલો, ત્રીજું જોઈએ. કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા. હા મિત્રો, કર્ણાટકમાંથી સોનું આવતું હતું. હો, એટલે તમારે યાદ રાખો ને, આપણે કાનમાં સોનું પહેરીએ લેડીઝો જે છે, તો કર્ણાટકમાંથી સોનાની આયાત થતી. તો ત્રીજું વિધાન સત્ય છે, એટલે પહેલું ઓપ્શન ના આવે અને બીજું કઈ ના આવે, સી ના આવે, કારણ કે અહીંયા ત્રીજું નથી. હવે જોઈએ પહેલું, ત્રીજું, ચોથું તો આમાં પણ છે, પહેલું, ત્રીજું, ચોથું આમાં છે. બીજું જ ચેક કરવાનું છે. કાલી બંગાળમાંથી તાંબાની ચીજ વસ્તુઓની નિકાસ થતી. હા મિત્રો, રાજસ્થાનની ખેતડી જે છે ને, એ તાંબાની ખાણ માટે બહુ ફેમસ છે. એટલે કે બીજું વિધાન પણ સાચું છે. એટલે જવાબ કયો આવી જશે? ડી, કારણ કે આમાં બીજું નથી બી માં, એટલે નહીં આવે. ફરીથી પેટર્ન આવી નવી. સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનોમાં આપણે જોઈશું કે જે લાંબુ હોય, મોટે ભાગે એવું હોય છે કે લાંબા પર બધા મોટે ભાગે સાચું જ છે એમ કઈ ટીક કરી દેતા હોય છે, કારણ કે પેપર સેટર ડાયરેક્ટ લાઈન ઉઠાવતા હોય છે ફકરામાંથી. જોઈએ, આ સભ્યતાનો વેપાર લોથલ, સુતકાંગેડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે થતો. વાત સાચી છે, આપણે વેપાર કરતા અને એ પણ લોથલ અને સુતકાંગેડોર જેવા બંદરોના માધ્યમથી જ કરતા. મેસોપોટેમિયાથી ટીન અને ચાંદીની આયાત કરવામાં આવતી. હા મિત્રો, વિદેશ વેપાર કરતા હોય તો કંઈક ના કંઈ વસ્તુ આયાત કરતા હોય એટલું તો આપણને બુદ્ધિ દોડે. ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુમાંથી આવતા. જમ્મુ કાશ્મીરમાં લાકડું સારું મળે. ઓમાન, બહેરીન, સુસા, કીશ, ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર થતો. આ પણ વિધાન મિત્રો સત્ય છે. મતલબ અહીંયા ચારે ચાર વિધાન સત્ય છે. એકવાર એસટીઆઈ ની અંદર આ સુસા અને કીશ ને એવું કંઈ પૂછી કાઢ્યું હતું કે સુસા સાથે વેપાર થતો તો એવો પ્રશ્ન હતો. તો મિત્રો સાચી જ વાત છે, સાચું છે. બધા વિધાનો સત્ય છે, તો યાદ રાખવાનું છે મિત્રો. ફરીથી આ નવી પેટર્ન આવી છે. અહીંયા જોઈએ આપણે નાનું વિધાન હોય એ બધું ચેક કરતા જાય. જો કે આમાં તો બધા વાંચવાનું થશે મોટે ભાગે. સુસા, ઉર, મેસોપોટેમિયાના શહેરોમાંથી 2 ડઝન હડપ્પા મુદ્રાઓ મળી આવી છે. ટૂંકમાં 2 ડઝન મળી હોય કે ના હોય, આંકડાઓ બધા મોટે ભાગે સાચા જ આપતા હોય છે. મતલબ આપણે જોવાનું છે કે સુસાન, ઉર ને મેસોપોટેમિયા સાથે વેપાર થતો હતો કે હા થતો હતો, તો સાચું હોય. મેસોપોટેમિયામાંથી મળેલ શિલાલેખમાં અક્કડના રાજા સારગોનનો ઉલ્લેખ છે અને તેનો વેપાર દિલમુન, મેલુહા અને મુગન સાથે થાય છે એવું એણે ઉલ્લેખ કર્યો છે. આ પણ વિધાન સાચું છે. તો આવું લાંબુ કંઈક અક્કડના રાજા ને આ બધા શબ્દો જે ક્યારે સાંભળે ના હોય, એ કેવું હોય કે એ લોકો હોય તો જ લીધેલા હોય મોટે ભાગે. એટલે તમારે જવાબ સાચું. ના ખબર હોય તો આ રીતે સાચું સમજીને જવા દેવાનું. કંઈક તો 50-50 મારી પડશે. અહીંથી મેલુહા એ હડપ્પા સભ્યતા માટે વપરાતો શબ્દ છે. તો મિત્રો સાચું છે. મેલુહા જે છે ને, એ હડપ્પા સભ્યતા માટે વપરાતો શબ્દ છે. હડપ્પા સભ્યતાને જ મેલુહા એ લોકો કહેતા. મુગન, મકરાન તટ, જ્યારે દિલમુન, મુગન જે છે ને એ શબ્દ મકરાન તટ માટે પાકિસ્તાનમાં આવેલું છે અને દિલમુન જે શબ્દ છે ને બહેરીન માટે વપરાતો. માટે શું થયું? બધા વિધાન સત્ય થઈ ગયા. તો જવાબ શું આવી ગયો? હડપ્પા સભ્યતા વિશે નીચેમાં અસત્ય પૂછાય છે. અસત્ય વિધાનો. તો મેસોપોટેમિયામાંથી કપડા, ઊન, અત્તર અને ચામડાની ચીજો આયાત થતી. હા મિત્રો, આપણે આ બધું કપડા છે, ઊન છે, અત્તર છે, બધું આપણે આયાત કરતા. આ સભ્યતાના લોકો મૂર્તિ પૂજા અને વૃક્ષોની પૂજા કરતા હતા. તો હડપ્પા સભ્યતાના લોકો જે છે એ મૂર્તિ પૂજા અને વૃક્ષોની પૂજા કરતા. આ બંને વિધાન સાચા છે. બરોબર, બંને વિધાન સાચા છે. તો જવાબ સોરી, અહીંયા અસત્ય નહીં આવે, સત્ય વિધાન પૂછ્યું છે. ઓકે, એટલે અહીંયા થોડું પ્રશ્ન મિસ્ટેક. જવાબ શું આવશે? સી. હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવો. જો ઓપ્શન ડી, જો બધામાં એ આવેલો છે. પહેલું વિધાન તો સાચું છે અને વાંચવાની જરૂર નથી. આપણે જઈશું 50-50 પર. તો ત્રીજું જો 2 માં છે. ત્રીજું જો કેટલીક સ્ત્રી મૂર્તિઓમાં ખોળામાં બાળક છે. આ તમને ખબર પડે ને તો 50-50 આવી જાય. બાકી ના ખબર પડે તો પછી તમારે બીજું વિધાન વાંચવું પડે. તો ચલો,
ચલો ખબર તો છે મને, પણ તમને ના ખબર તો આપણે એક નેક્સ્ટ તરફ જઈએ કે માતૃદેવીની મૂર્તિ ધરતી માતાની હોય એમ જણાય છે. તો અહીંથી છે ને માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે, એટલે કે માતાની સ્ત્રીઓની મૂર્તિઓ મળી આવી છે. અને એમને તો એટલે એ તો ટૂંકમાં સાચું થઈ ગયું. બીજું વિધાન આવવું જોઈએ, તો અહીંયા નથી, બીજો અહીંયા નથી. ચલો તમારે જોઈએ તોય 50-50 આવી ગયા. હવે જે માતૃદેવીની જે મૂર્તિ મળી ને એના ગર્ભમાંથી છોડ ઉગી નીકળ્યો છે અને ધરતી માતાની હોય ને એમ જણાય છે. તો મિત્રો જો બીજું ને ચોથું છે ને એક સરખા લાઈનમાંથી ઉઠાવેલા વાક્યો છે પેપર સેટરે, એવું લાગે તમને. તો જો અહીંયા પણ ધરતી માતાની વાત કરી, માતૃદેવીની અહીંયા પણ વાત કરી, મતલબ બીજું ને ચોથું તો સાચું જ છે. એટલે બીજું ને ચોથું આવ્યું છે અહીંયામાં, બીજા કોઈમાં બીજું ને ચોથું નથી. જો એટલે વિધાન ઓપ્શન ડી જવાબ થઈ જાય. આ રીતે પણ તમને ખબર પડી જાય કે આ એક ફકરામાંથી વિધાનો ઉઠાયા છે અને જ્યાં પૂર્ણ વિરામ હોય ત્યાં એને શું કર્યું છે પેપર સેટરે 1 2 3 4 એવા વિધાન બનાવી દીધા છે. 29મો પ્રશ્ન જોઈશું આપણે. હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી સત્ય વિધાનો જણાવો. સત્ય તરફ જઈએ તો આ સભ્યતાના લોકો લિંગ અને યોનિ પૂજાની ઉપાસના કરતા હતા. હા, લિંગ પૂજા અને યોનિ પૂજાની ઉપાસના કરતા હતા મિત્રો. તો પહેલું વિધાન તો સાચું છે, બધામાં જ છે. એક મુદ્રામાં પુરુષ દેવતા બેઠા છે, તેમના માથા પર શિંગડા વાળો મુકુટ છે. તો એક વ્યક્તિ જે છે એક મુદ્રામાં દર્શાવેલા છે અને એ પુરુષ છે અને એમની માથે શિંગડું છે એવું બતાવ્યું છે. તો બીજું વિધાન સાચું છે, એટલે આ નહીં આવે. ઓકે, હવે આપણે સીધા જઈશું ચોથા પર. મતલબ ચોથું આ જોઈ લઈએ એટલે ખબર પડી જાય, કે બીજા બધા બી તો નીકળી ગયો, પહેલું ને સી ને ડી વધ્યા છે, તો ચોથું જોઈ લઈએ એટલે ખબર પડે. મુદ્રામાં બેઠેલા પુરુષ દેવતા ભગવાન પશુપતિનાથ હોવાનું મનાય છે. મિત્રો વાત સાચી છે કે જે બેઠેલા જે છે ને એને પશુપતિનાથની ચિત્ર જે છે. ઓકે, તો સી ડી ચોથું સાચું છે, સીધો જવાબ આવે ડી. ઓકે, ચલો મિત્રો અહીં દરેક વિધાનની હું ચર્ચા નથી કરતો. આપણે જે રીતે પ્રશ્ન સોલ્વ કરતા ફાવે ને એ જ મહત્વનું છે, કારણ કે આપણે જવાબ સાથે મતલબ છે. તમારે બધા જ વિધાનો વાંચવાના છે વિડીયો સ્ટોપ કરીને, જ્યારે પ્રશ્નનો જવાબ હું આપી દઉં પછી, તો તમને આઈડિયા આવશે કે બધું રિપીટ થશે તમારું. બરોબર, અહીં તો હું તમને પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરાય ને એ સમજાવું છું. કારણ કે ગમે તેટલું વાંચો, 2-3 વર્ષથી લોકો તૈયારી કરતા હોય પણ પ્રશ્ન સોલ્વ કરતા ના આવડે ને તો કોઈ મતલબ રહેતો નથી. ઓછું વાંચતા હોય ને એ લોકો પણ જલ્દી પ્રિલિમ પાસ કરી દેતા હોય. કેમ કે એમને પ્રશ્ન સોલ્વ કરતા આવડે છે, ઓછું માહિતીમાં જવાબ સાચો લાવતા આવડે છે એમને. ચલો, હડપ્પા સભ્યતા વિશે અસત્ય વિધાનો જોવાના. અસત્ય તો કાલીબંગાન અને લોથલ પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે છે. એ તમને આઈડિયા ના આવે કે આવું કેવું વિધાન છે, તો આ નેક્સ્ટ જવાનું. કાલીબંગાન અને લોથલ બંને સ્થળોથી અગ્નિવેદી મળી. આ ફેક્ચ્યુઅલ ડેટા છે, ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે. આ બંને સ્થળોથી અગ્નિવેદી તો મળી છે, યજ્ઞકુંડ. આ અગ્નિવેદીમાંથી રાખ અને પ્રાણીઓના હાડકા મળે. અહીં થોડા તમે કન્ફ્યુઝ થશો કે પ્રાણીઓના હાડકા અને આ તો હિન્દુ સંસ્કૃતિ જેવું થોડું લાગતું હતું. તમે વિચાર કરો કે એ વખતે કોઈ આપણને ચોક્કસ એવું કઈ એ વખતે કોઈ ધર્મ નહોતો હડપ્પામાં, બરોબર, એટલે તમને આ ચાન્સીસ છે કે હાડકા બી મળી શકે. હડપ્પા સભ્યતાના દરેક સ્થળે એક સરખા ધાર્મિક રીતિ રિવાજો પ્રચલિત હતા. એ પણ તમને થોડું ડાઉટફુલ લાગે. તો મિત્રો અહીંયા જો જે હડપ્પા જે સ્થળ છે ને, દરેક સ્થળે એક સરખા ધાર્મિક રીતિ રિવાજો મળ્યા નથી, કારણ કે દરેક જગ્યાએ યજ્ઞવેદીઓ પણ અગ્નિવેદીઓ પણ નથી મળી. તો પછી રીતિ રિવાજો પણ અલગ અલગ હોઈ શકે. કોઈક જગ્યાએ અગ્નિ સંસ્કાર, કોઈક જગ્યાએ દાટવાનું ચાલે છે. તો શું જોવા મળે તમને? બધી જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજો જોવા મળે. તો આ વિધાન જે છે એ ખોટું છે. કેમ? તો અહીંયા શું લખ્યું? એક સરખા કીધું છે. એક સરખા તો નતા. અગ્નિવેદીમાં રાખ અને રાખ તો હોય જ ને, કોમન સેન્સ છે. અને બીજું એક્સ્ટ્રા આપે છે પ્રાણીઓના હાડકા, તો રાખ તો હોય, એટલે તમે અહીંયા થોડું 50-50 મારી જાઓ. આ વિધાન સાચું છે. પહેલું, કાલીબંગાન અને લોથલ પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે. આ પ્રાદેશિક ધર્મો કેવી રીતના ખબર પડી તમને? કે જે તે વિસ્તારના ધર્મો પ્રાદેશિક, એટલે તો અહીંયા એક સરખા ધાર્મિક રીતિ રિવાજો દરેક સ્થળે એની વાત ચાલે છે. તો કે ના, એક સરખા તો નથી, તો અલગ અલગ છે દરેક સ્થળે. તો પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે છે. વાત સાચી છે. કેમ કહો? કાલીબંગાનમાં અલગ હોય, લોથલમાં અલગ હોય, હડપ્પામાં અલગ હોય, મોહેંજો-દડોમાં કંઈક રીતિ રિવાજો અલગ હોય, તો ત્યાંના પ્રાદેશિક ધર્મો અલગ અલગ રીતે પૂજા કરતા હશે, દાટવાની વિધિ અલગ હશે, બધી વસ્તુ અલગ અલગ હશે. તો કયા? પહેલું, બીજું ને ત્રીજું 3 વિધાન સત્ય છે. તો જવાબ કયો આવશે? મતલબ અસત્ય પૂછ્યું છે ને, અસત્ય પૂછ્યું છે, તો આપણું એક જ વિધાન ખોટું છે. એટલે માત્ર કોઈ પણ એક વિધાન અસત્ય છે. હડપ્પા સભ્યતા વિશે અસત્ય વિધાનો જણાવો. અસત્ય વાત છે. તો મિત્રો હવે જોઈશું. અહીં દાટવા બાળવા એમ બંને રીતો પ્રચલિત હતી. આ વિધાન સાચું છે. એટલે કે પહેલો તો આવું જ છે જે બધામાં છે. બીજું, તેઓ મૃતકનું માથું ઉત્તર દિશામાં રહે તેમ દાટતા હતા.
તો આ લોકો મૃતકનું માથું ઉત્તર દિશામાં રહે ને એ રીતે દાટતા હતા. બીજું વિધાન પણ સાચું છે, એટલે બીજું જ્યાં ના હોય ને કાઢી નાખવાનું હોય. ઓકે, ચલો ત્યારબાદ તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હતા. હા મિત્રો, આ લોકો પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હતા, એટલે પહેલું ગયું. એટલે અહીંયા ચોથું નથી. ત્રીજું જોઈ લઈએ, કબરમાં માટીના વાસણો, દર્પણ, બંગડી જેવી વસ્તુઓ દાટતા. હા મિત્રો, આ લોકો શું કરતા, કબરમાં જ્યારે કોઈ વ્યક્તિને દાટવામાં આવે ને, અથવા તો ખાલી કબરોમાં પણ આ લોકો વાસણ ને દર્પણ દાટતા હતા. એ લોકો એવું માનતા કે જ્યારે કોઈ વ્યક્તિને દાટવામાં આવે ને એની બાજુમાં એની જે પ્રિય વસ્તુ અથવા તો એને લગતી જે વસ્તુઓ હતી, ગમતી હતી, એ બધી વસ્તુઓ દાટે તો આવતા જન્મમાં જ્યારે જન્મ લે તો જોડે જોડે આ વસ્તુઓ પણ એને મળી રહે, એવી માન્યતા હતી. એટલે કે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હતા. એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. બધા વિધાનો અહીંયા શું થશે? સત્ય. હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવો. લોથલમાંથી જોડિયા કબર મળી છે જેમાં એક સાથે બે વ્યક્તિ દફન છે. હા મિત્રો, લોથલમાંથી કબર મળી છે જેમાં એક સાથે બે વ્યક્તિ દફન છે. એમાં કેવું, ટોટલ 3 જેટલી જોડિયા કબર મળી છે. એકમાં સ્ત્રી પુરુષ, બીજીમાં પણ સ્ત્રી પુરુષ ને એકમાં પુરુષ પુરુષ છે. પુરુષ પુરુષમાં એવી માન્યતા છે કે શિષ્ય ગુરુ હશે. પેલા બંનેમાં પતિ પત્નીની માન્યતા છે. એટલે પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, કાલીબંગાનમાં પ્રતિકાત્મક રીતે દફનના પુરાવા મળ્યા છે. પ્રતિકાત્મક રીતે એટલે ખાલી કબરમાં કોઈ માણસ ના હોય, એની જગ્યાએ માત્ર કોઈ પણ વસ્તુઓ દફન કરવામાં આવી હોય, તો એ પણ સાચું છે. અને સી પણ સાચું છે કે કાલીબંગાનમાં એક કબરમાં માત્ર વાસણો મળે છે પરંતુ હાડપિંજર મળ્યા નથી. એ જ વસ્તુ પ્રતિકાત્મક શબ્દ સાથે સંકળાયેલી છે કે જ્યાં બીજી કોઈ માણસ ના દફનાયેલો હોય, માત્ર ને માત્ર એને લગતી વસ્તુઓ દફનાયેલી છે, એવા પણ અવશેષો મળે છે. માટે જવાબ કયો આવશે? ઓપ્શન ડી. ઉપરના તમામ વિધાન સત્ય છે. છેલ્લો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતા વિશે નીચેમાંથી અસત્ય વિધાન જણાવો. અસત્ય, ખોટા કયા છે? તો મિત્રો જો એ ઓપ્શન છે, 400 ચિત્રો ધરાવતી લિપિ મળી આવી છે. 400 ચિત્રો. તો જે લિપિ મળી હતી ને, એ લિપિ હજુ સુધી ઉકેલાઈ તો નથી, અને એમાં 400 ચિત્રો એટલે 400 જેટલા મૂળાક્ષરો જોવા મળે. વિધાન સાચું છે. જમણેથી ડાબે તરફ લખાય છે. વાત સાચી છે. આપણે જેમ લખીએ ને એનાથી વિરુદ્ધ તરફ લખાતી, એ વિધાન પણ સાચું છે. સી પણ સાચું છે કે ધરતીકંપ, પૂર, ભૂકંપ જેવી આપત્તિ આવવાથી આ સભ્યતાનો અંત થયો. અત્યાર સુધી ક્યાંય ચોક્કસ નથી જાણી શક્યો કે આ સભ્યતાનો અંત કેવી રીતના છે, પણ અલગ અલગ ઇતિહાસકારોના મંતવ્યો અલગ અલગ છે. એટલે બધા જ વિધાનો આપણે સાચા છે. તો ઉપરના તમામ વિધાનો સત્ય છે. અહીંયા સત્ય વિધાનો જે પ્રશ્ન છે, થોડી લખવા મિસ્ટેક છે. તો ઓપ્શન શું આવશે? જવાબ શું આવશે? ડી. ડી તમારો સાચો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે ચેપ્ટર 3માં. તો તમે પહેલું અને બીજું જે વિડીયો જે છે એ જોઈ લીધા હશે, અને મેક્સિમમ શેર કરો, લાઈક કરો, તો આપણે આગળના વિડીયો પણ આટલા જ ઉત્સાહથી બનાવીશું.